નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે વડોદરા શહેરની અંદર જીઆરડીની જાહેરાત પડેલી છે, એટલે કે ગ્રામ રક્ષક દળની અંદર જે જાહેરાત પડેલી છે, જેની અંદર તમારે ક્વોલિફિકેશન શું માગેલું છે, તમારું સેલેરી બેઝ શું રહે છે અને ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર સૌપ્રથમ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે marugujarat.today કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે જીઆરડી વડોદરા રિક્રુટમેન્ટ 2024 એટલે કે ગ્રામ રક્ષક દળ, જેની અંદર કુલ થઈને 319 જગ્યાઓ છે અને આ માટે લાયકાત તમે મિનિમમ 8 પાસ કરેલું હોવું જોઈએ અને આ માટેનો પગાર તમારે દર મહિને 9,000 રૂપિયા રહેશે. હવે આની અંદર તમારે ફોર્મ કેવી રીતના ફિલઅપ કરવું, તો આની અંદર તમારે ફોર્મ ફિલઅપ તમારે ઓફલાઈન કરવાનું છે અને આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ ઉંમર 20 થી 40 વર્ષની હોવી જોઈએ. હવે ગ્રામ રક્ષક દળની અંદર તમારે સિલેક્શન પ્રોસેસ કેવી રીતના આવશે, તો સૌપ્રથમ તમારે ફિઝિકલ એક્ઝામ આવશે અને ત્યારબાદ તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. જો તમે ફિઝિકલ એક્ઝામમાં પાસ થશો તો તમારે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અને તો આ ફોર્મ ભરવા માટે તમારે કોઈ એપ્લિકેશન ફી છે નહીં અને આ ફોર્મ ભરવા માટે તમારે ડોક્યુમેન્ટ કયા જોઈશે, તો તમારા જોડે આધાર કાર્ડ હોવું જોઈએ અથવા તો રેશનિંગ કાર્ડ અથવા એક્શન કાર્ડ હોવું જોઈએ, 8માની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝના ફોટા અને બીજા આધાર ડોક્યુમેન્ટ હોવા જોઈએ. હવે આ ફોર્મ કેવી રીતના ફિલઅપ કરવું અને આ ફોર્મ ક્યાંથી મળશે એ તમે અહીંયા જ નોટિફિકેશન આપેલી છે તેના પર તમે ક્લિક કરશો તો તેની અંદર તમને જોવા મળશે. અહીંયા તમે નોટિફિકેશન ઓપન કરશો તો આ રીતના તમને જાહેરાત જોવા મળશે કે પોલીસ અધિક્ષક કચેરી વડોદરા ગ્રામ્ય વડોદરા તાબા હેઠળ પોસ્ટ ખાતે માદન સેવા માટે કુલ જીઆરડીની 319 જગ્યાઓ ભરવાની છે, જેની અંદર પુરુષની જગ્યાઓ 277 છે અને મહિલા માટેની જગ્યા 42 છે. હવે આ ફોર્મ ક્યાંથી ભરવું, તો આ ફોર્મ તમારે વડોદરા વિસ્તારમાં પોલીસ સ્ટેશન પરથી જીઆરડી સભ્યો ભરતી અંગેનું ફોર્મ મેળવી શકાશે. એટલે વડોદરાના જે તે ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ સ્ટેશન હોય ત્યાંથી તમારે આ ફોર્મ મેળવી શકાશે અને ત્યાંની ડિટેલ ભરીને તમારે કુરિયર કરવાનું રહેશે અથવા તો તમારે રૂબરૂ જમા કરાવવા ત્યાં જવું પડશે. તો મિત્રો, આ જગ્યા ફક્ત અને ફક્ત જે લોકો વડોદરા શહેરમાં રહે છે તેવા લોકો માટેની આ જગ્યાઓ છે, જે ગ્રામ રક્ષક દળ વડોદરા શહેરની છે. અને આની અંદર મિત્રો એક બીજી પણ જાહેરાત આપેલી કે પુરુષનું વજન મિનિમમ 50 કિલોગ્રામ હોવું જોઈએ અને મહિલાનું વજન 40 કિલોગ્રામ હોવું જોઈએ. પુરુષની ઊંચાઈ 162 સેન્ટીમીટર હોવી જોઈએ, મહિલાની 150 સેન્ટીમીટર હોવી જોઈએ. અને આ માટે દોડ પુરુષ માટે 800 મીટર છે 4 મિનિટ અને મહિલા માટે 800 મીટર 5 મિનિટ અને 30 સેકન્ડ છે. હવે અહીંયા પણ તમે જોઈ શકો છો કે જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ 7 દિવસની અંદર જે તે પોસ્ટમાં સ્વપ્રમાણિત કરેલ પ્રમાણપત્રો સાથે ફોર્મમાં રૂબરૂમાં જમા કરાવી ખાલી જગ્યાની વિગતે પોસ્ટે પુરુષ પ્લસ મહિલા સીનો 30+8 એટલે 30+0 મંજૂરની ભરવાની રહેશે. તો મિત્રો, જે મિત્રો વડોદરા શહેરમાં રહે છે અને જે લોકો પોતાના ગ્રામની રક્ષા કરવા માંગે છે તેવા મિત્રોને આ વિડીયો શેર કરો અને રોજ અવનવા વિડીયો અને ભરતીના વિડીયો જોવા માટે અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.